ફોન ક્યાંથી આવે કે દિલોડિયાથી આવે, ફોન ક્યાંથી આવે ઇન્વોઇસથી આવે, શું કામ સાહેબ નવો વ્યવહાર અલા વ્યવહાર ક્યાંથી આવે ને તો શિક્ષક માણસ છે. યુવા સંઘ દાવા સાથે હું પાર્ટીને પણ કહું છું, નીતિનભાઈ ગાંધી સિનિયર લીડર છે અને કદાચ આવતી હાલમાં મિનિસ્ટર પણ બની શકે. અને મારા પાર્ટીના આખા આગેવાનોને કહું છું, જાહેર મંચ પરથી કહું છું, હા એક નહીં, બે નહીં, 100 નહીં, 1000 વાર હાર પસંદ. લગભગ 10:30 થવા આવ્યા છે. સર્વે પત્રકાર મિત્રોને ઇમરજન્સી બોલાવવાના હતા. તમારું સ્વાગત કરીએ છીએ. આપ સુવિદિત છો, ગુજરાત જાણે છે એ મુજબ 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટી જિલ્લા જેની કહેવાય કે જિલ્લા પંચાયત સીટ વાઇઝ હરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ એક જનસભાનું જેની કહેવાય ગુજરાત જોડો અભિયાન છેડ્યું છે. અને એમાં એ ઉપક્રમે આજે મોડાસા તાલુકાના ગારુડી ગામ ખાતે સિદ્ધપુર દલીલપુર ચોકડી ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની પોલીસ પરમિશનથી માંડી માનનીય એસડીએમ સાહેબની પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આદર્યો હતો. ક્યાંક ને ક્યાંક ભાજપના તાનાશાહોના ઈશારે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યારે તરત જ અમારી લાઈટ કાપી નાખવામાં આવી. હું આપના માધ્યમથી એ તાનાશાહોની અને પોલીસ પ્રશાસન અને જેની કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ એ અધિકારીશ્રીને અને ખાસ કરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય પાર્ટીની એક ઇવેન્ટ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક સમય રાત્રિનો સમય છે, ખુલ્લા વાતાવરણની અંદર મીટિંગ છે, ત્યાં જેની કહેવાય કે જેની જાનવરોનો એટલો વસવાટ છે, એ જ સમય જેની કહેવાય કે પોલીસ ત્યાં સાક્ષી છે. મારી પાસે પોલીસ પરમિશનનો લેટર, તમામ પોલીસના વિડીયો, એ ઇવેન્ટના વિડીયો પણ મોજૂદ છે. ક્યાંક ને ક્યાંક અમારી આ લાઈટ ભાજપના ઈશારે અને માનનીય જેની કહેવાય કે ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરને હાથો બનાવી અને ઈરાદાપૂર્વક અમારી લાઈટ જેની કહેવાય કે જે તે ઇવેન્ટની લાઈટ કાપી નાખવામાં આવી છે. અમારી ઇવેન્ટને આ લોકો ક્યાંક ડ્રોપ કરવા માંગતા હતા. એ લોકોને હું જણાવવા માંગુ છું આપના માધ્યમથી કે તમારા તમામ પ્રયત્નો પૂરા કરજો. તમારા એક પણ પ્રયત્નથી અમે ડરવાવાળા નથી. તમે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ આજથી નહીં વર્ષોથી કરતા આવ્યા છો. પણ આમ આદમી પાર્ટીનો એક જે સૈનિક મંચ ઉપર જે બિરાજમાન છે, આજે 11:15 વાગે પણ સીધા જ અમે ઇવેન્ટ સ્તરથી અહીંયા આવ્યા છે કે અને વખોડી કાઢીએ છીએ. માન્ય કલેક્ટરશ્રીને હું અલ્ટિમેટમ આપું છું કે આની ઊંડાણપૂર્વકની તપાસ થાય. આવતીકાલે આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમને જો સેટ પણ હાથ આવશે તો જયદીપસિંહ અંતર ઉપર બેસશે, જિલ્લા કલેક્ટરશ્રીના આગાને આવી બેસશે. તમારા જવાબ આપવો રહ્યો સાહેબ. તમે વારંવાર આમ આદમી પાર્ટીની નાના કાર્યકર્તાઓને એક ટાર્ગેટ કરો છો અને ખુલ્લી ઇવેન્ટને ત્યાં તમારી કોઈ વ્યવસ્થા નથી. તમારી આયોજન સમિતિ બેસે છે અથવા તો જેની કે સંકલન સમિતિ બેસે છે, એમાં કોઈ માર્ગદર્શિકા નથી, એમાં કોઈ પ્રોપર ગાઈડલાઈન નથી. શા માટે લાઈટ લેવી પડી? પોલીસ બેઠેલી છે, પોલીસ સાક્ષી પૂરશે. એ તમામ પોલીસના અધિકારીઓને હું કાલે વિડીયોના મારફત હું વિડીયો જેની કે મૂકવાનો છું કલેક્ટરશ્રી વાગે કે આ શું થઈ રહ્યું છે. કોઈ લોકશાહી બચાવવાનો કોઈ કોશિશ કરો છો ખરા? કઈ સિસ્ટમથી રાજનીતિ અથવા તો જેની કહેવાય દેશ ચલાવવા માંગો? હું સખત શબ્દોમાં આ ઘટનાને વખોડું છું. આની ઊંડાણપૂર્વકની તપાસ થાય એ આશા સાથે મારી વાતને પૂર્ણ કરું છું. ફોન ક્યાંથી આવે, આખુંથી આવે, ફોન ક્યાંથી આવે કે દિલોડિયાથી આવે, ફોન ક્યાંથી આવે ઇન્વોઇસથી આવે, શું કામ સાહેબ નવો વ્યવહાર અલા વ્યવહાર ક્યાંથી આવે ને તો શિક્ષક માણસ છે. યુવા સંઘ દાવા સાથે હું પાર્ટીને પણ કહું છું, નીતિનભાઈ ગાંધી સિનિયર લીડર છે અને કદાચ આવતી હાલમાં મિનિસ્ટર પણ બની શકે. અને મારા પાર્ટીના આખા આગેવાનોને કહું છું, જાહેર મંચ પરથી કહું છું, હા એક નહીં, બે નહીં, 100 નહીં, 1000 વાર હાર પસંદ છે. ફોન ક્યાંથી આવે, આખુંથી આવે, ફોન ક્યાંથી આવે કે દિલોડિયાથી આવે, ફોન ક્યાંથી આવે ઇન્વોઇસથી આવે, શું કામ સાહેબ નવો વ્યવહાર અલા વ્યવહાર ક્યાંથી આવે ને તો શિક્ષક માણસ છે. યુવા સંઘ દાવા સાથે હું પાર્ટીને પણ કહું છું, નીતિનભાઈ ગાંધી સિનિયર લીડર છે અને કદાચ આવતી હાલમાં મિનિસ્ટર પણ બની શકે. અને મારા પાર્ટીના આખા આગેવાનોને કહું છું, જાહેર મંચ પરથી કહું છું, હા એક નહીં, બે નહીં, 100 નહીં, 1000 વાર હાર પસંદ છે.